નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। અમરેલી ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરો ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત। કરજણના ભાજપના એમએલએ અક્ષય પટેલના પુત્ર ઋષિ સામે ગુનો નોંધાયો। ટ્રક ડ્રાઈવરને ઊંધો લટકાવી હદમુવો કર્યો હતો। અમદાવાદ 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક, મહિલા આરોપીનો પોલીસ પર સોનું રૂપિયા પડાવવાનો ગંભીર આક્ષેપ। ગોધરામાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટેપ વેચતા 3 વેપારી પકડાયા, યશોજીના દરોડા। સાતેજની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત, 80 કરોડનું નુકસાન। પંચમહાલ મોરવા હડપના કુવાજર ગામે ડીજે હરીફાઈ તંત્રની તવાઈ, પોલીસ ડીજેના 2 વાહન કર્યા ડિટેન। અમદાવાદના 10 કરોડમાં હિટ એન્ડ રનની ઘટનામાં 3 વર્ષના માસૂમનું મોત, 3 હોસ્પિટલો બદલી પણ જીવ ન બચ્યો। વડોદરાના યાકુતપુરામાં કબ્રસ્તાનમાં ક્રિકેટ રમવાય ના પાડતા 2 વેપારીઓ વચ્ચે મારામારી। અમદાવાદીઓ માટે ખુશખબર, વેકેશનને લઈ અટલ બ્રિજ, ફુવારા પાર્ક અને મૂન ટ્રે પાર્કના સમયમાં વધારો। ગોવાથી દારૂનો મોટો જથ્થો ભરીને આવતું કન્ટેનર ઝડપાયું, 1 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાન શખ્સની ધરપકડ। બ્રિટિશ કાળની ભારતની સૌથી હાઈ પ્રોફાઇલ દિલ્હી જીમખાનાના ક્લબનો અંત, સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ। કોકરોચ જનતા પાર્ટીની વેબસાઇટ ડાઉન, ફાઉન્ડરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થયાનો દાવો। જામનગરમાં જૂના ઝઘડાનો ખાર રાખી વેપારી યુવાન પર હુમલો, 4 શખ્સો સામે ગુનો નોંધાયો। ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ, પીએમ મોદી રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના, ઓઇલ મુદ્દે પણ મોટું નિવેદન। કોકરોચ જનતા પાર્ટી પર ભડકી ભાજપ, આ નેતાની એનઆઈએ તપાસ માંગ, કર્યું આ દેશ વિરોધી કાવતરું। જામનગરના બેડી નજીકના દરિયા વિસ્તારમાં મોટું રજીસ્ટ્રેશન કરાવ્યા વિના માછીમાર સામે કાર્યવાહી, 2 માછીમાર સામે ગુનો નોંધાયો। અમદાવાદમાં મેટ્રો મોલની સાઇટ પર ડાયવોર્સી કઈ યુવતીને જાળમાં ફસાવી, સિંદુરભાઈ હોટલમાં આચર્યું દુષ્કર્મ। પીએમ મોદી અને માર્કો રૂબિયો વિદેશ મંત્રી વચ્ચે 1 કલાક ચાલી બેઠક, અમેરિકા આવવા માટે। જામનગર જિલ્લાના જામજોધપુરમાં આવેલા શુભ હોન્ડાના શોરૂમમાં તસ્કરોનો હાથ ફેરો, રૂપિયા 1,92,00,000ની રોકડ રકમની ઉઠતરી। ખેડૂતો અને ટ્રકોવાળાને મોટી મુશ્કેલી, વડોદરાના છોટાઉદેપુર જિલ્લામાં ડીઝલની કાયમી અછત સર્જાઈ। એક દેશના વડાપ્રધાન તમિલનાડુના સીએમ વિજયના મોટા ફેન, એક જ ફોને મચાવી દીધી હલચલ। જામનગરમાં પારકી પણિતના સાથે અનૈતિક સંબંધમાં યુવકનું અપહરણ કરી મારકુટ અને મોબાઈલ લૂંટનો બનાવ, 5 શખ્સો સામે ગુનો। છેલ્લા 5 મહિનામાં ગત વર્ષની સરખામણીએ વાહનનો વેચાણમાં ખાસકો, 49.7% ઘટાડો। ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર થશે આવું, રાજ્યસભામાંથી સાફ થઈ જશે કોંગ્રેસ, જાણો શું છે ગણિત। ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકોના મોત, 9 ગુમ, જિંદપીંગના તપાસના આદેશ। ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ રિક્ષા વચ્ચે ભયાનક ટક્કર, અકસ્માતમાં 6 લોકોના મોત। નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, સીબીઆઈએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી। કર્ણાટકમાં ટ્રકે કારને બુકડો બોલાતા 5ના મોત, ઉત્તર પ્રદેશમાં ડમ્પરે ઊંઘમાં 4 લોકોને કચડ્યા। લેવલના બેડમિન્ટન ખેલાડીની હત્યા, પ્રેમ પ્રકરણમાં છોકરાના પરિજનોએ 3 દિવસ ટોર્ચર કર્યાનો દાવો।